સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા ચતુર્થ સમૂહ યજ્ઞ પવિત્ર યોજાઈ ગયો. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ આયોજિત ચતુર્થ સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ સંવત 2081 વૈશાખ સુદ પાંચમ તારીખ 2/5/2025 શુક્રવારે રાખેલ હતો. સ્થળ હિંગળાજ માતાજી મંદિર સંકુલ પાલડી અમદાવાદ, જેમાં 15 બટુકોએ ભાગ લીધો હતો. બટુક દીઠ ₹500 ભરવાના હતા, જેમાં ભોજન પ્રસાદીના 2 પાસ ફ્રી આપેલ. બટુકને જનોઈ વખતના કપડાં, ધોતી, લાલ કપડું વગેરે સંસ્થા તરફથી આપેલ. ભોજન પ્રસાદીના એક્સ્ટ્રા પાસ વ્યક્તિ દીઠ ₹120 પ્રમાણે આપેલ. મુખ્ય યજમાન શેઠ શ્રી સુભાષભાઈ હીરાલાલ જાડેજા હતા. ધોતી અને લાલ કપડાના દાતા શેઠ શ્રી શૈલેષભાઈ ઉકાજી છુછા થરાદવાડા. પૂજાપા અને અન્ય વસ્તુઓના દાતા એક જ્ઞાતિજન હતા. તારીખ 2/5/2025 શુક્રવારે સવારે 8:30 કલાકથી બટુકો અને તેમના માતા પિતા મંદિરમાં આવવાની શરૂઆત કરી હતી. 15 બટુકોને સફેદ ધોતી, લાલ કપડું પહેરાવી પોતાનું આસન ગ્રહણ કરેલ. સવારે 9:15 કલાકે આપણી જ્ઞાતિના ગોર મહારાજ શ્રી પંકજભાઈ નીલભાઈ તથા સહ આચાર્યોએ શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર વિધિ શરૂ કરેલ. પ્રથમ ગણપતિનું સ્થાપન કરેલ. જનોઈ મંત્રોચ્ચાર દ્વારા વિધિસર અપાવી હતી. ગ્રહ શાંતિ હવન પણ કરાવેલ. સવારે 11 કલાકે 5 બટુકોને મંદિરની લોનમાં બળવો દોડાવવામાં આવેલ. મામાઓએ પોતાના બટુકોને તેડી આનંદની લાગણી વ્યક્ત કરતા બટુકોને નવા કપડાં પહેરાવી ભેટ સોગાદો આપતા નજરે પડ્યા હતા. જ્ઞાતિ સમુદાય મંદિર પરિસરમાં હર્ષની લાગણી અનુભવતા હતા. ભોજન પ્રસાદી સવારે 11:30 કલાકે શરૂ કરેલ. અરવિંદભાઈ જગડ એસકે કેટરર્સવાળા તરફથી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો જ્ઞાતિજનોએ લાભ લીધેલ હતો. ચતુર્થ સમૂહ યજ્ઞોપવિતમાં ભાગ લેનાર બટુકોની યાદી: છુછા મોનાંગ રમેશચંદ્ર, છાટબાર માનવ ગણપતભાઈ, ભૂત અક્ષય વસંતભાઈ, ભૂત કરણ વસંતભાઈ, સોનેજી ભાવિન ભરતભાઈ, ભૂત નિમેશ રાજેશકુમાર, ભૂત જીનેશ રાજેશકુમાર, મેર મલકેશ જુગલ કિશોરભાઈ, છુછા યશ હેમલભાઈ, છુછા આર્યન હેમલભાઈ, સોનેજી હર્ષિલ મહેશભાઈ, છુછા મયંક અનિલભાઈ, મચ્છર જૈનિલ કિરીટકુમાર ધોળકા, ભેડા પ્રેમકુમાર આનંદભાઈ દહેગામ અને માધુ ધ્રુવિલ ભાવેશભાઈ. ચતુર્થ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમને શાનદાર બનાવવામાં અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના ટ્રસ્ટી ઈશ્વરલાલ વજેરામભાઈ વારડે, યજ્ઞોપવિતના કન્વીનર જયેન્દ્રભાઈ કે દગિયા, જસવંતભાઈ ડી બારભૈયા, વિનોદચંદ્ર એમ ભેડા, ચંદ્રકાંત ગંગવાલ, રાજેન્દ્રભાઈ મચ્છર, કિશોરભાઈ નિર્મળ, હસમુખભાઈ સોનેજી, ધર્મેશભાઈ સોનેજી, હરીશભાઈ ભેડા, ધીરજલાલ પડિયા, શ્રીમતી હેતલબેન વલેરાનો તમામ કાર્યકરોનો ફાળો પ્રશંસનીય છે. સંસ્થા તમામ દાતાશ્રી તથા અરવિંદભાઈ જગડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અહેવાલ જયેન્દ્રભાઈ કે દગિયા. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના વિદ્યાર્થીઓ જેઓ ધોરણ 10 અને 12માં સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
માં થશે ખુશ જો ઘરે લાવશો હાથી આચાર મસાલો. સ્વાદ અને સ્વાસ્થ્ય માટે આજે જ લાવો હાથી આચાર મસાલા. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી રમેશભાઈ દલસુખભાઈ જોગીની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જેતપુરમાં ડિરેક્ટર તરીકે નિમણૂક. રમેશભાઈ દલસુખભાઈ જોગી મૂળ વતન મોટા દડવાના, હાલ જેતપુર, રહેવાસી, 20 વર્ષથી સક્રિય રાજકારણમાં જોડાયેલા છે. અલગ અલગ ખૂબ જવાબદારીઓ પણ પાર્ટી તરફથી મળેલી. ખાસ કરીને કહીએ તો સંગઠનમાં શહેર મંત્રી, ત્યારબાદ શહેર ઉપપ્રમુખ, ત્યારબાદ શહેર પ્રમુખ તરીકે 2 ટર્મ પૂરી કરેલ. તેનો કાર્યકાળ 6 વર્ષનો હતો. ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણીઓ આવી. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી અને જેતપુર શહેરમાં સામાન્ય બેઠક ઉપર ફર્સ્ટ નંબરની લીડ ઉપરથી વિજેતા થયા અને હાલમાં એપીએમસીમાં માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર તરીકે તેમને જવાબદારી મળેલ છે. તેમજ બ્રહ્મક્ષત્રિય સમાજ જેતપુરમાં ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી સંભાળે છે અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રમેશભાઈ દલસુખભાઈ જોગીને નવી મળેલી જવાબદારીઓ ખૂબ જ પ્રગતિ અપાવે તેવી હાર્દિક શુભકામના. અહેવાલ ગુણુભાઈ જોગી. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. તમે શું મેળવ્યું એ સફળ
સફળતા નથી, પરંતુ તમે જે વિરોધ અને તકલીફો વચ્ચે હિંમત રાખી એ જ સાચી સફળતા છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.